બાળ મિત્રો, પ્રજ્ઞા ચાવ્યા, પ્રજ્ઞા ભાલોડિયા. આપણે ધોરણ 6 થી 8 ના ગણિત અને વિજ્ઞાનને સરળતાથી અને લાંબો સમય યાદ રાખવા માટેની ટેકનિક્સ અપનાવીએ છીએ. એમાં આજે પણ ધોરણ 8 માં પ્રકરણ નંબર 16 પ્રકાશ, જેમાં ભાગ 1 શીખી ગયા. જેમાં શું શીખ્યા કે પેરિસ્કોપની રચના શીખેલા, અને એમાં શ્વેત પ્રકાશ જેમ કે સૂર્યપ્રકાશ છે એનો ખરેખર સફેદ રંગનો પ્રકાશ છે, એ કુલ 7 રંગોમાં વિખરિત થાય છે. એ રીતે એ પણ આપણે શીખ્યા. તો આ બધું થોડું થોડું આપણે પહેલા ભાગમાં શીખ્યા. જ્યારે સમયના અભાવે, સમયની મર્યાદાને લીધે થોડીક લિમિટેશનમાં ભાગ 1 શીખ્યા, અને બીજો ભાગ હવે શીખવાના છીએ. જેમાં સૌથી પહેલા ગયા વખતે પરાવર્તનના નિયમો શીખ્યા હતા. પરાવર્તનના નિયમો કુલ 2 હતા. શું કે પરાવર્તનમાં આપાત કોણ અને પરાવર્તન કોણ, આ બંનેના માપ કેવા હોય છે? હંમેશા સરખા હોય છે. એ જ રીતે બીજો નિયમ શું છે કે અરીસા સાથે લંબ, આપાત બિંદુ પાસે દોરેલો લંબ હોય એ આપાત બિંદુ પાસે દોરેલો લંબ, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ બધા જ એક જ સમતલમાં આવેલા હોય છે. તો આ બંને નિયમને અનુસરીને આપણે પરાવર્તન કોણના નિયમ પ્રમાણે પરાવર્તનના નિયમ પ્રમાણે એક સાધન પણ જોયું હતું, જેનું નામ છે પેરિસ્કોપ, જે 45 અંશના ખૂણે 2 અરીસાનો ઉપયોગ કરીને, સમતલ અરીસાનો ઉપયોગ કરીને, અને સબમરીનમાં કે એમાં જે સપાટીની અંદરના ભાગમાં કોઈ સૈનિકો છે એને બહારની રચના કે ઘટના જોવી હોય તો એ છુપી રીતે એના ઉપયોગથી જોઈ શકે છે. એ ઉપયોગ પરાવર્તનના નિયમ પ્રમાણે પરાવર્તનના સિદ્ધાંત પર કાર્ય કરતું હતું. જ્યારે બીજું સાધન છે આપણી પાસે કેલિડોસ્કોપ. આ કેલિડોસ્કોપની રચના છે એમાં 3 અરીસાનો ઉપયોગ થાય છે, સમતલ અરીસાનો. એની રચના જોઈ લઈએ. કેલિડોસ્કોપ 3 અરીસા, એ 3 અરીસા સમતલ અરીસા છે, લાંબી પટ્ટીવાળા સ્લાઇડ જેવા, જેને ત્રણેયને 60 અંશના ખૂણે, તમને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 360 અંશ થાય છે. એ જ રીતે એક જ સરખા અંશના ખૂણે 360 અંશના ખૂણે ત્રણેય અરીસાને ગોઠવેલા. એ ત્રણેય અરીસા 60 અંશના ખૂણે ગોઠવેલા હોય એને કહેવાય કેલિડોસ્કોપ. તો એનું કામ શું છે, એનો સિદ્ધાંત શું છે? તો એ છે ગુણક પરાવર્તન. ગુણક પરાવર્તનનો મતલબ શું? તો ગુણક પરાવર્તન એટલે કે એની અંદર જે કઈ વસ્તુ વપરાય છે કે એની અંદર જે કઈ વસ્તુ નાખવામાં આવે છે એ વસ્તુનું વારંવાર પરાવર્તન થવું. કેલિડોસ્કોપ છે એ લખવાનું આ રીતે કારણ શું છે? કારણ કે કેલિડોસ્કોપની રચના યાદ રાખવા માટે, એમાં સમતલ અરીસા કેટલા વપરાય છે એ સંખ્યા યાદ રાખવા માટે, અને એમની વચ્ચેના ખૂણા અને એ બધાની રચના યાદ રાખવા માટે કેલિડોસ્કોપ આ રીતે મેં લખેલું છે. કારણ કે પહેલાના જમાનામાં બધા ક છે એ આ રીતે લખતા, તગડાની જેમ. એટલે મેં તગડો લખ્યો છે, અને ઉપર એની આકૃતિ કે એનું ચિત્ર કે એનું ડિઝાઇન કેવી હોય છે એ અત્યારે મારા હાથમાં છે. આ કેલિડોસ્કોપ છે, ખરેખર આ રીતે બને છે. 3 અરીસા સમતલ અરીસા વાપરેલા છે, એને 60 અંશના ખૂણે ગોઠવેલા છે, અને 3 સમતલ વપરાય છે. 60 અંશના ખૂણે સમતલ અરીસા 3 વાપરેલા છે, અને આને કહેવાય કેલિડોસ્કોપ. તો આમાં થાય છે શું? તો આમાં ગુણક પરાવર્તનના નિયમ પ્રમાણે કામ કરે છે. ગુણક પરાવર્તન એટલે શું? કે એમાં વારંવાર એક જ વસ્તુ તમે એમાં રાખશો તો એ એક જ વસ્તુના પ્રતિબિંબ મળે છે. તો એનાથી ફાયદો શું થાય છે? તો આ રચનાને લીધે, આ કેલિડોસ્કોપની TLM ને લીધે તમે એની અંદર કાચની જે નાની નાની બંગડીઓ છે નાખેલી હોય અને એમાં જોવામાં આવે તો ભાત ચિત્ર રચાય છે ખૂબ જ સુંદર રીતે. આ રીતે ભાત ચિત્ર રચાય, ક્યારેક આવું બને છે. એટલે ટૂંકમાં તમે એ રીતે એવું વિચારી શકો કે એમાં કેવી કેવી રચના, અલગ અલગ કલર કાચની બંગડી છે એના અલગ અલગ કલરની આ કટિંગ્સ હોય તો એના ચિત્ર એ રીતે હોય. તો એ ચિત્ર તમે જોશો તો એક સુંદર ભાતચિત્ર રચાય, અને આ ભાતચિત્રનો ઉપયોગ કરીને સાડી કે અન્ય કપડાઓમાં ડિઝાઇન્સ તૈયાર થાય છે.
તો આ ગુણક પરાવર્તન એટલે પ્રતિબિંબ જે આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે બે સમતલ અરીસા હોય એ બે સમતલ અરીસા વચ્ચેનો ખૂણો જેમ જેમ આપણે ઘટાડતા જાય એમ પ્રતિબિંબની સંખ્યા વધતી જાય છે. એ નિયમ પ્રમાણે 360 અંશને છેદમાં જે બંને અરીસા વચ્ચેનો ખૂણો અને એમાંથી એક બાદ કરો વસ્તુ છે એટલે તમને કેટલા પ્રતિબિંબ મળશે એ ખબર પડી જાય. એ નિયમ પ્રમાણે કેલિડોસ્કોપ કામ કરે છે અને કેલિડોસ્કોપમાં કેટલા સમતલ અરીસાને વપરાય છે એ યાદ રાખવાની ટ્રીક આ છે. 3 સમતલ અરીસા વપરાય છે અને એ બધા જ 60 અંશના ખૂણે હોય છે. અને ગુણક પરાવર્તનના નિયમ પ્રમાણે કામ કરે છે અને એની આકૃતિ આ ટાઈપની હોય છે અને એનું TLM છે આ રીતનું હોય છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ નંબર 2. હવે આંખની રચના. તો આંખની રચના છે ખૂબ જ સરળ. આપણી આંખ છે કે તમારી આંખ છે એ આંખને તમે જુઓ તો સરેરાશ એની આકૃતિ છે એક ગોળાકાર જેવી હોય છે અને આ આંખ છે એ આપણી સરેરાશ ગોળાકાર હોય છે. ગોળાકાર એટલે તમે સમજી શકો છો, હું વર્તુળ શબ્દ નથી બોલતી, ગોળાકાર. તો ગોળાકાર એટલે આ રીતે અહીંયા જુઓ તમારી આપણી આંખ હોય છે એ આ રીતે હોય છે. ત્યારે સેફ્ટી કવચ હોય, સૌથી ઉપર રક્ષણાત્મક કવચ આવેલું હોય છે જેને આપણે પારદર્શક પટલ કહીએ છીએ કે સફેદ રંગનું હોય છે. આંખની સૌથી બહારનું રક્ષક કવચ એકદમ સખત હોય છે, કઠણ હોય છે અને એને લીધે આપણી આંખને ઈજા ઝડપથી કે નુકસાન થતું નથી. તો આ જે અંદરનો ભાગ છે એમાં સૌથી પહેલા પારદર્શક ભાગ છે એને કહેવાય છે કોર્નિયા. આપણી આંખમાં જે સફેદ આવરણ છે વચ્ચેનો ડોળો, આપણી ભાષામાં ગુજરાતી ભાષામાં એને ડોળો કહીએ છીએ, કારણ કે વિજ્ઞાનની ભાષામાં બીજું કહે છે, હું હમણાં તમને કહું છું, પણ એની આસપાસ જે છે સફેદ રંગનું એક રક્ષણાત્મક કવચ છે જેને કહેવાય છે કોર્નિયા. આ જે કોર્નિયા છે એની વચ્ચે ડોળો જે છે ડોળામાં આ જે છે એને કહેવાય છે કનિનિકા અને ઇંગ્લિશમાં કહેવાય છે આઇરિસ. અને કનિનિકા બંને એક જ છે. ઇંગ્લિશમાં આઇરિસ, ગુજરાતીમાં કનિનિકા. એ રંગીન હોય છે. રંગીનનો મતલબ કોઈને કાળી હોય છે તો કોઈને લીલી હોય છે તો કોઈની ભૂરી હોય છે તો કોઈની બ્લુ રંગની હોય છે. એટલે કે એ આપણને એક રંગ પ્રદાન કરે છે. ઘણા એવું કહેતા હોય છે કે એની આંખ છે એ લીલા રંગની છે, એની આંખ છે ભૂરા રંગની છે, એની આંખ છે બ્લુ રંગની છે. તો આ રંગ પ્રદાન કરવાનું પાર્ટ કયો છે આપણી આંખનો? એ છે કનિનિકા. અને એની વચ્ચે છે છિદ્ર આવેલું હોય છે. એની વચ્ચોવચ છિદ્ર આવેલું હોય છે. એ છિદ્રની અંદર જે હોય છે એને કહેવાય છે કીકી. આ જે કીકી છે એ એક છિદ્ર જ છે. એ છિદ્રમાં ફેરફાર જે થાય છે એ ફેરફારને લીધે જ આપણે જોઈ શકીએ છીએ. આપણી આજુબાજુ કોઈ પણ વસ્તુને જોવા માટેનું કામ ને સૌથી મહત્વનું કામ એ બીજા કોઈનું નહીં, માત્ર ને માત્ર આ છિદ્રનું છે ને એ છિદ્રને કહેવાય છે કીકી. એટલે હવે જે આપણે અત્યાર સુધીની જે રચના હતી કે આપણે અત્યાર સુધીની જે વાક્ય રચના હતી એમાં ફેરફાર થઈ જશે. અત્યાર સુધી બધા એવું કહેતા એની કીકી છે એ ભૂરી છે ને એની કીકી છે એ કાળી છે ને એની કીકી છે એ લીલી છે, પણ કીકી કાળી ભૂરી લીલી નથી હોતી. એની કનિનિકા કાળી ભૂરી લીલી હોય છે. અને આ કીકીની ફરતે, આ કીકીની આસપાસ સિલિયરી સ્નાયુઓ આવેલા હોય છે. આ કીકીની આસપાસ સિલિયરી સ્નાયુઓ, આ જે છે સિલિયરી સ્નાયુઓ આવેલા હોય છે. એ સ્નાયુઓમાં સળીકોષો અને શંકુકોષો, એના માટે મેં એક ટ્રાય કરેલી છે, એક આઈડિયા બનાવેલો છે કે એ જે સિલિયરી સ્નાયુ છે એની આગળ જતા એ રેટિના આવેલો હોય છે. આ જે કીકી છે, કીકીની ફરતે આ સિલિયરી સ્નાયુઓ છે. આ સિલિયરી સ્નાયુઓ છે આ રીતે સિલિયરી સ્નાયુઓ, અને આ જે ભાગ છે એના છેડે, એટલે આ ભાગ પાછળનો ભાગ, આ આંખનો આગળનો ભાગ છે એ પાછળનો ભાગ અહીંયા આગળ જતા અહીંયા રેટિના હોય છે. આ રેટિના અને નેત્રપટલ જે છે ત્યાં એના નાના નાના સૂક્ષ્મ શેપમાં કોષો આવેલા હોય છે. એ બે પ્રકારના કોષો હોય છે. રેટિનામાં આવેલા કોષો બે પ્રકારના હોય છે.
કયા? તો એક છે સળી કોષો અને બીજા છે શંકુ કોષો. તો આ શંકુ કોષો સળી કોષો શું છે? આ બંનેની જરૂર શા માટે છે? એ શું કામ કરે છે? તો આપણી જે કીકી છે એકદમ વચ્ચેનું છિદ્ર, એ છિદ્ર ક્યારેક નાનું થાય છે, ક્યારેક મોટું થાય છે. એનું કારણ શું છે? તો જ્યારે આપણે પ્રકાશમાં જાશું ત્યારે, એટલે કે ખૂબ જ પ્રકાશ હોય અને ત્યાં આપણે વસ્તુને જોતા હોય ત્યારે ખરેખર આપણા શંકુ કોષો કામ કરે છે અને ત્યારે આપણી જે કીકી છે એ નાની થાય છે. ખાસ સમજો, આપણો જે કીકીનો ભાગ છે એ નાનો થાય છે કારણ કે એને વસ્તુ જોવા માટે આંખને તસ્દી આપવી નથી પડતી, કોશિશ કરવી નથી પડતી, સરળતાથી વસ્તુને જોઈ શકે છે, રંગબેરંગી વસ્તુને જોઈ શકે છે. તો એનું કારણ છે શંકુ કોષો. કારણ કે શંકુ કોષો તીવ્ર પ્રકાશની સંવેદના, ખૂબ જ પ્રકાશ છે એમાં શંકુ કોષો કામ કરે છે. એ શંકુ કોષો સળી કોષોને યાદ રાખવા માટે એક આઈડિયા આ રીતે તૈયાર કર્યો છે કે નેત્રપટેલમાં 2 પ્રકારના કોષો આવેલા હોય છે, શંકુ કોષો અને સળી કોષો. તો આ શંકુ કોષો છે એનું કામ શું છે? તો એ છે દિવસ દરમિયાન કામ કરે છે. એ દિવસ દરમિયાન એક્ટિવ હોય છે, એ દિવસ દરમિયાન વધુ કામ કરી શકે છે અને તીવ્ર પ્રકાશમાં એક કામ કરે છે. તીવ્ર પ્રકાશ જ્યારે હોય છે ત્યારે શંકુ કોષો એક્ટિવ થાય છે અને જ્યારે ઝાંખો પ્રકાશ હોય છે ત્યારે, ઝાંખો પ્રકાશ એટલે કે ઓછો પ્રકાશ હોય એટલે કે રાત્રિનો પ્રકાશ, એ સમયમાં સળી કોષો કામ કરે છે. કારણ કે રાત્રિના પ્રકાશમાં તો માત્ર દેખાય એ જ જરૂરી છે, પછી કેવું છે, કેવા રંગનું છે એ જરૂરી નથી. એટલે કે કાળો સફેદ ગમે તે રંગ હોય પણ ત્યારે સળી કોષો કામ કરતા હોય ને તો જ એ સરળતાથી જોઈ શકે. ઝાંખો પ્રકાશ હોય તો એમાં જોવા માટે સળી કોષો એક્ટિવ હોય છે, કામ કરે છે. એક સળી કોષોની સંખ્યા વધારે કોનામાં હોય છે? તો એ નિશાચર પક્ષીઓમાં હોય છે. નિશાચર પક્ષીઓ એટલે કે ઘુવડ છે એ સરળતાથી રાત્રે જ જોઈ શકે છે, દિવસે જોઈ શકતું નથી. તો નેત્રપટેલમાં 2 પ્રકારના કોષો એટલે કે શંકુ કોષોને છે ને યાદ રાખવા માટે મેં આ રીતે આકૃતિ દોરેલી છે. ખૂબ જ સૂક્ષ્મ હોય છે, જેને જોઈ શકતા નથી, પણ છતાંય શંકુ કોષોનું કામ શું છે? તો શંકુ કોષો છે એ દિવસ દરમિયાન એક્ટિવ હોય છે કારણ કે શંકુ કોષો છે એ તીવ્ર પ્રકાશમાં કામ કરી શકે છે અને એની સંખ્યા જો વધારે હોય તો એ દિવસ દરમિયાન સારી રીતે જોઈ શકે છે. ત્યારે આપણી કીકી છે, કીકી વચ્ચે એનું છિદ્ર એ છે એ મોટી થાય છે, એ કીકી મોટી થાય છે અને સરળતાથી જોઈ શકે છે. એ જ રીતે સળી કોષો. તો સળી કોષો છે એને યાદ રાખવા માટે આવા કોષોની રચના મેં આઈડિયા તૈયાર કર્યો છે કે આવા સળી કોષો હોઈ શકે છે અને એ જે છે એ રાત્રે જોવા માટે કામ કરે છે. એનો મતલબ એવો કે જે નિશાચર પક્ષીઓ કે પ્રાણીઓ છે એ લોકોને સરળતાથી જોવા માટે એના આંખની અંદર સળી કોષોની સંખ્યા વધુ હોય છે, જ્યારે શંકુ કોષોની સંખ્યા ઓછી હોય છે, જે દિવસે જોઈ શકતા નથી. દિવસે એને જોવામાં તકલીફ પડે છે. જેમ કે ઘુવડ. તો ઘુવડ છે એની આંખમાં સળી કોષો મોટી સંખ્યામાં હોય છે અને કાળો કે સફેદ, કારણ કે રાત્રિના સમયમાં તો જેવું હોય એવું કાળો કે સફેદ રંગ છે એને સરળતાથી જોઈ શકે એ જ જરૂરી છે. અને ઝાંખા પ્રકાશમાં એક્ટિવ હોય છે. ઝાંખા પ્રકાશમાં આપણી કીકી છે એ નાની થઈ જાય છે, નાની હોય છે, થઈ જાય છે, ત્યારે આપણે જોવામાં સરળતા રહે છે. તો આ રીતે આપણે શંકુ કોષો અને સળી કોષોને સમજી શકીએ છીએ અને શંકુ કોષો છે રંગ પારખી શકે છે કારણ કે તમને દિવસે રંગ ઓળખવામાં સહેલું પડે છે. ત્યાર પછી એક રેટિનાનો એક પોઈન્ટ એવો છે કે તમે કોઈ વસ્તુને જુઓ છો તો એ જોવાની શક્તિ અને એ જોવા માટે પારખવાની શક્તિ માત્ર આંખ કામ કરતું નથી, તો આંખમાં દ્રષ્ટિ ચેતા આવેલા હોય છે, રેટિના આવેલ હોય છે. એ રેટિના છે, દ્રષ્ટિ ચેતા છે, એ આપણા મગજ સુધી એ સંદેશો પહોંચાડે છે. ત્યારે આપણે નક્કી કરી શકીએ છીએ કે આ વસ્તુ દેખાય છે, કે આ વસ્તુ છે. જેમ કે આપણે અત્યારે તમે આ વિડીયો જુઓ છો તો એ વિડીયો તમે જ્યાં સુધી જુઓ છો ત્યાં સુધી તમને એની અસર દેખાશે, પણ એ બંધ કર્યા પછી પણ તમને એ નજર સામે હોય એનો મતલબ એવો કે મગજે પોતાનું કામ કરવાનું હજુ બંધ કર્યું નથી. આંખે તો પોતાનું કામ બંધ કરી દીધું છે પણ મગજે બંધ કરેલું નથી. એટલે દ્રષ્ટિ ચેતા છે એ સંદેશો જ્યારે મગજ સુધી પહોંચાડે છે ત્યારે મગજ જ્યાં સુધી કામ કરશે
ત્યાં સુધી વસ્તુ આપણને દેખાશે. એનો એક મસ્તનો પ્રયોગ પણ છે કે તમારી ઘરે તમે એક લાંબી પટ્ટી છે એમાં એક બાજુ ચોકડી અને એક બાજુ ડોટ એટલે કે ગોળ ચક્કર દોરી અને ઘાટું કરી નાખશો તો દૂરથી ધીમે ધીમે નજીક લઈ આવશો ત્યારે તમારી એકદમ નજીક જ્યારે આવશે ત્યારે જમણી બાજુ જો ચોકડી હશે તો પણ તમને એમાં ડોટ દેખાશે અને ડાબી બાજુ જો ડોટ હશે તો પણ એમાં તમને ચોકડીનો આભાસ થશે. આભાસનો મતલબ એવો છે કે તમને માત્ર દેખાય છે, ખરેખર હજુ પણ તમારી સામે નથી, જેનો અર્થ છે દ્રષ્ટિભ્રમ. જેમ કે આપણી આંખ જે છે 1 સેકન્ડમાં 16 ચિત્ર છે આપણી નજર સામેથી પસાર થાય તો એ આપણને વિડીયો સ્વરૂપે દેખાય છે. આ રીતે પોપટ છે એ પાંજરામાં ક્યારે દેખાશે? જ્યારે એક ચક્ર છે 1 સેકન્ડની અંદર 16 ચક્ર પૂરા થશે તો અને તો જ પોપટ છે એ પાંજરામાં દેખાશે, નહીંતર પોપટ પણ અલગ દેખાશે, પાંજરું પણ અલગ દેખાશે. આ છે આપણા મગજની એક્ટિવિટી. મગજ છે જ્યાં સુધી કામ કરતું હશે, મગજ છે એ સંદેશો પહોંચાડતું હશે ત્યાં સુધી આપણે વસ્તુને જોઈ શકશું. ત્યાર પછી છે આંખોની દેખભાળ. પછી આંખ દ્વારા આપણે વાંચવાનું, કોઈ પણ વસ્તુ વાંચવી હોય, કોઈ પણ ચોપડી તમે વાંચો છો, છાપું વાંચો છો કે ટીવીને જુઓ છો તો એ બધા માટે એક ચોક્કસ ડિસ્ટન્સ છે, અંતર છે, એ જાળવી રાખવું જરૂરી છે. શા માટે? કારણ કે આપણી આંખની સેફટી માટે, આપણી આંખની દેખભાળ માટે, આપણી આંખને સારી રીતે લાંબો સમય જોઈ શકે એટલા માટે. તો એમાં એક ચોક્કસ માપ છે એ છે 25 સેન્ટીમીટરનું અંતર. આપણે જે ચોપડી છે એ ચોપડી ઘણીવાર આ રીતે જોવાની વાંચવાની ટેવ હોય તો એ ખોટી છે. 25 સેન્ટીમીટર એટલે તમે સમજી શકો છો સરેરાશ 1 ફૂટ જેટલું અંતર તમારી આંખથી તમારી ચોપડી છે એ ઓછામાં ઓછી 1 ફૂટ જેટલા અંતરે હોવી જ જોઈએ. એથી વધારે હોય તો ચાલે. ત્યાર પછી હવે આપણે જોશું આંખોની દેખભાળ. તો આંખોની દેખભાળ એટલે શું? તો ઘણીવાર એવું બને છે કે તમે જ્યારે તમારા શિક્ષકો ભણાવતા હોય બોર્ડ ઉપર લખતા હોય ત્યારે તમને જોવામાં તકલીફ પડતી હોય છે. ક્યારેક ક્યારેક એવું બની શકે કે તમને ચોખ્ખા અક્ષર ના દેખાતા હોય અથવા તો દૂરથી ના દેખાતું હોય તો ત્યારે સમય ગુમાવ્યા વગર પહેલું કામ શું કરવાનું? આંખના ડૉક્ટરની સલાહ લઈને આંખની તપાસ કરાવવાની અને એ આંખની તપાસ થયા પછી જ્યારે ડૉક્ટર તમને ચશ્માનો ઉપયોગ કરવાનું કહે છે ત્યારે ચશ્માનો ઉપયોગ રેગ્યુલર સમયસર કરવો જ જોઈએ. બીજું પોઈન્ટ નંબર 2, ખૂબ જ ઓછા કે ખૂબ જ વધારે પ્રકાશ જ્યાં હોય, જેમ કે તમને ખબર જ છે આ વાત આપણે વારંવાર થતી જ હોય છે, જેમ કે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ. આ બે પ્રક્રિયા જ્યારે થાય છે ને ત્યારે એના માટે જો કે પહેલાંના લોકો એટલે કે ઘરડા વૃદ્ધ માણસો એવું કહે છે કે એની સામે ન જોવાય અથવા તો એને જોવાથી અનિષ્ટ થાય છે, હાનિ પહોંચે છે, કંઈક ફોલ્ટ થાય છે કે ઘરમાં તકલીફ ઊભી થાય છે. પણ એ રીતે ખોટું છે. વૈજ્ઞાનિક રીતે એ જ પોઈન્ટ સાચો છે. કઈ રીતે? કારણ કે ત્યારે સૂર્ય જે છે એ ચંદ્રના પડછાયા દ્વારા જ્યારે ઢકાય છે ત્યારે એનો પ્રકાશ છે એ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ વધારે ફેલાય છે. આ ખૂબ જ પ્રકાશ ફેલાય છે ને એ પ્રકાશ જ્યારે આપણી આંખમાં આવે ત્યારે આપણી આંખમાં અંધાપો આવી શકે છે, અંધબિંદુ આવી શકે છે, પ્રોબ્લેમ થઈ શકે છે. આ અંધાપો ન થાય એના માટે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ આવી જે ઘટનાઓ બને છે એ ઘટનાઓને ડાયરેક્ટલી ન જોતા તમે પિનહોલ કેમેરાનો કે અન્ય કોઈ એક્સરે જે આવે છે એક્સરેની સીટ એ સીટનો ઉપયોગ કરીને તમે જોઈ શકો છો. ત્યાર પછી પાણીથી આપણી આંખને જ્યારે ધોઈએ છીએ, સાફ કરવી છે ત્યારે આંખને તમે પાણીના છંટકાવ મારીને અથવા તો ચોળીને અથવા તો તમે એવી કોઈ રીતે સાફ ન કરતા કઈ રીતે કરવાની કે હાથમાં હથેળીમાં પાણી લઈ અને એ પાણીમાં આંખને છે એ પટપટાવવાની છે. આંખ છે એની અંદર રાખી અને એને 2 થી 3 વાર પટપટાવવાની છે. પણ આંખની અંદર ઝાલક મારીને અથવા તો આ રીતે ચોળીને આંખને ક્યારેય સાફ કરવાની નથી. ત્યાર પછી વિટામિન એ વાળા ખોરાક ખાવા જોઈએ આંખની દેખભાળ માટે. ખોરાક કેવો ખાવો જોઈએ? પૌષ્ટિક આહારમાં આંખ સારી રહે, સારી રીતે આપણે જોઈ શકીએ, સારી દ્રષ્ટિ મળે એ માટે વિટામિન એ વાળો ખોરાક. વિટામિન એ વાળો ખોરાક એટલે શું? ગાજર, કોથમીર, ટમેટા,
દૂધ એટલે વિટામિન એ વાળો ખોરાક જે છે એ ખોરાક વધુ માત્રામાં અને સારી રીતે ખાવો જોઈએ. હવે ખામીયુક્ત દ્રષ્ટિવાળા એટલે કે જેને અંધાપો છે જન્મથી અથવા તો અમુક ઉંમરે, તો શું એ લોકોની જિંદગી સાવ પૂરી જ થઈ ગઈ છે અથવા તો શું એને મરી જવું જોઈએ? ના. તો એના માટેની પણ એક આંધળા માણસે જ લિપિ તૈયાર કરેલી છે. લિપિ એટલે કે એક ભાષા. આપણે જેમ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાઓ શીખીએ છીએ એ જ રીતે આંધળા માણસો પણ શીખી શકે એવી એક સરસ ભાષા તૈયાર કરી છે, એક લિપિ તૈયાર કરેલી છે. લિપિ શા માટે કીધું છે? કારણ કે એની અંદર જ બધી ભાષા આવી જાય છે. ઇંગ્લિશ ભાષામાં પણ એ જ લિપિનો ઉપયોગ વ્યાકરણ માટે પણ ઉપયોગ કરે છે અને ગુજરાતી ભાષા એ કોઈ પણ ભાષા માટે એ લિપિ વપરાય છે. તો એ લિપિ એટલે શું? તો એના માટે એક આઈડિયા છે અહીંયા. લિપિ જે છે એ બ્રેલ નામના વ્યક્તિએ, જે પોતે લુઈસ બ્રેલ પોતે પણ આંધળો હતો, કે જેણે આ લિપિ તૈયાર કરી. કારણ કે એને પોતાને એવું લાગતું હતું કે મારે કંઈક એવું કરવું જોઈએ કે જેથી હું દુનિયાને સમજી શકું, જાણી શકું અને વાંચી શકું, લખી શકું. તો ત્યારે એને આ રીતે CAT, ધારો કે કેટ એટલે બિલાડી, તો આ લખવા માટે એણે આ રીતે ડોટ અને લાઇનિંગનો ઉપયોગ કર્યો. એટલે આ રીતે 6 પોઈન્ટ્સ તૈયાર કર્યા. એમાં જો પહેલાં 2 ડોટ્સ હોય અને નીચે 4 લાઇનિંગ હોય તો એને C વંચાય છે. પણ એ C કેવી રીતે વાંચી શકે? એને તો આંખ છે નહીં. તો આ રીતે એને તૈયાર કર્યું કે જેને ફેરવીને આ રીતે સ્પર્શ દ્વારા, સ્પર્શેન્દ્રિય એની ખૂબ જ સુંદર કામ કરતી હોય છે. એ સ્પર્શ દ્વારા નક્કી કરી શકે છે કે ઉપરના 2 ડોટ છે, નીચેને 2-4 લાઇનિંગ છે, તો એનો મતલબ આ C લખેલો છે. એ જ રીતે એ માટે પહેલો એક ડોટ છે, બાકીની 5 લાઇનિંગ છે, તો એને એ વંચાય છે. તો ટી માટે એ જ રીતે પહેલી લાઇનિંગમાં 1 ડોટ, 2 ડોટ અને ત્રીજી લાઇનિંગમાં બેક સાઈડનો ડોટ, એ રીતે વિચારીને ટી વાંચી શકે છે. અને તરત જ આ 6 લાઇનિંગ જે પોઈન્ટ્સ તૈયાર કરેલા છે, 6 એને જોઈને નક્કી કરી શકે છે કે આ ખરેખર શું લખેલું છે. તો CAT કેટ એ રીતે વાંચી શકે છે. આવી લિપિ તૈયાર કરેલી છે લુઈસ બ્રેલ નામના ખામીવાળા દ્રષ્ટિવાળા વ્યક્તિએ. અને એને 1821માં એને તૈયાર કરેલી હતી, પણ તરત જ એને એક્સેપ્ટ ન થઈ. અને પછી એની સ્વીકૃતિ ક્યારે થઈ? 1932માં એને સ્વીકાર કરવામાં આવ્યો. અને ઘણા બધા આંધળા લોકો કે જેને દ્રષ્ટિની ખામી છે એ લોકો એ સરળતાથી એને વાંચી શકતા, લખી શકતા, વિચારી શકતા અને પોતાની બુક્સ તૈયાર કરીને ભણી પણ શકતા હતા, એ આપણી જેમ જ. ત્યાર પછી આગળ જોઈએ તો પ્રકાશીય સાધનોને ઘણીવાર આંધળા લોકો છે એના માટે અપ્રકાશીય સાધનો ઘણા કામ કરે છે. અપ્રકાશીય એટલે કે એમાં પ્રકાશની જરૂર નથી. તો જેમ કે શ્રવણ દ્વારા, કારણ કે એ સાંભળી શકે છે સુંદર રીતે, સાંભળવા માટે એને એક સ્પેશિયલ લિપિ હોય છે. તો પ્રકાશીય સાધનો, અપ્રકાશીય સાધનો એટલે પ્રકાશવાળા એટલે કે જોઈ શકાય એવા દ્રશ્ય સાધનો કહેવાય છે. તો દ્રશ્ય સાધનો તો કોણ જોઈ શકે? કે જેને આંખો છે એ જ જોઈ શકે છે. અને અપ્રકાશીય સાધનો એટલે શું? કે જેમાં જોવાની જરૂર નથી, માત્ર ને માત્ર સાંભળવાની અને સ્પર્શ ટચ દ્વારા સમજવાની. આ 2 પ્રકારના સાધનો છે એ અપ્રકાશીય સાધનોમાં આવી શકે છે. અને આ સાધનોનો ઉપયોગ કરીને દ્રષ્ટિ ખામીવાળા લોકો છે સરળતાથી વાંચી શકે, લખી શકે, સમજી શકે. જેમ કે કેસેટ્સ, રેડિયો, આ બધું એ સાંભળી શકે છે અને અનુભવી શકે છે, સમજી શકે છે. પછી સ્પર્શની વાત કરીએ તો હમણાં જ મેં તમને વાત કરી બ્રેલ લિપિ. તો આ રીતે 2 પ્રકારના સાધનો છે, દ્રષ્ટિ સંબંધી, સ્પર્શ સંબંધી, શ્રવણ સંબંધી. આ 3માંથી અને વીજાણુ સંબંધી એટલે કે ઇલેક્ટ્રિક સાધનો. આ 4 પ્રકારના સાધનોનો ઉપયોગ કરીને આપણે શીખી શકીએ છીએ, સમજી શકીએ છીએ, ભણી શકીએ છીએ. ત્યાર પછી છેલ્લે ઘણા એવા વ્યક્તિઓ થઈ ગયા કે આપણે ઘણીવાર એવું કહેતા હોય કે ઓહો, આંખ નથી તો શું થશે? કશું જ નહીં કરી શકાય. આંખ નથી તો એ તો આંધળો છે, એ કંઈ નહીં કરી શકે, એનું ભવિષ્ય તો અંધકારમય છે. પણ આ વાક્ય સંપૂર્ણ ખોટું છે. અને એ સંપૂર્ણ ખોટું છે એવું સાબિત કરવાવાળા પણ કેટલા લોકો છે. જેમ કે દિવાકર નામનો એક બાળક હતો કે જે પોતે ખૂબ જ હોશિયાર અને એને પોતાની જાતને એક ગાયક તરીકે
પ્રસિદ્ધ કરેલ છે. કારણ કે એને બોલતા તો આવડે જ છે, એને મોઢું તો છે જ, કાન તો છે જ, માત્ર ને માત્ર એક આંખ જ નથી. કુલ 5 જ્ઞાનેન્દ્રિયો આપણા હોય છે, 5માંથી કોઈ પણ એક ન હોય તો એનો મતલબ એવો નથી કે આપણું આખું જીવન છે અંધકારમય બની ગયું છે. બાકીના 4 જે આપણા જે જ્ઞાનેન્દ્રિયો છે એ 4 જ્ઞાનેન્દ્રિયોમાંથી કોઈ પણનો ઉપયોગ કરીને તમે તમારી જાતને આગળ વધારી શકો છો. તો એના સ્પેશિયલ ઉદાહરણમાં એક દિવાકર છે, ત્યાર પછી એક સંગીત પ્રભાકરની ઉપાધિ મેળવેલી છે એવા છે રવિન્દ્ર જૈન. એને મ્યુઝિક ક્ષેત્રે પોતાની જાતને આગળ વધારેલા, જે પોતે પણ આંધળા હતા, જેને આપણે. ત્યાર પછી છે લાલકૃષ્ણ અડવાણી. એને બસ દ્રષ્ટિની ખામી હતી, એ સંપૂર્ણ આંધળા ન હતા. ત્યાર પછી હેલન કેલર. એની તો બેસ્ટ સરસ, બહુ સરસ આખા પાઠ પણ એના આવે છે. હેલન કેલર નામની જે છોકરી છે એ ખૂબ જ પ્રખ્યાત છે. અમેરિકાની એ લેખિકા અને એક આચાર્ય છે, પ્રાધ્યાપિકા છે. એને આપણી ભાષામાં આપણે એને કહીએ તો પ્રોફેસર, કોલેજમાં જે ભણાવી શકે એવી પ્રખ્યાત. તો એ 18 મહિનાની ઉંમરની હતી ત્યારે જ એની આંખ છે જતી રહી હતી, એટલે કે સંપૂર્ણ આંધળી થઈ ગઈ હતી. કોઈ એક સ્પેશિયલ કોઈ એવો રોગ આવી ગયો કે એમાંથી એની આંખો છે એ ગુમાવી ચૂકી, પણ છતાં એને હાર ન માની અને સતત એનો સંકલ્પ અને સાહસને લીધે એણે એક સ્પેશિયલ ઘણી બધી બુક તૈયાર કરેલી, લખેલી નહીં, પોતે લખી શકે એની બ્રેઇલ લિપિમાં, પણ પછી એને કન્વર્ટ આપણે કરી શકીએ આપણી ભાષામાં કે આપણી બુક્સમાં કે આપણે લેખનમાં. તો એ રીતે એની બુક તૈયાર થઈ અને સ્ટોરી ઓફ માય લાઈફ, એની પોતાની જિંદગી ઉપર આખી બુક તૈયાર કરેલી. અને એ બુક એની પ્રકાશિત થઈ ત્યારે એ ફેમસ થઈ ગઈ, કે એ પુસ્તક છે ખૂબ જ પ્રખ્યાત થઈ ગયા. અને એને સ્નાતકની ઉપાધિ, સ્નાતક એનો મતલબ છે ગ્રેજ્યુએશન, 12 ધોરણ પછીના 3 વર્ષ, એ રીતે એને પૂર્વ કરેલા અને ખૂબ જ હોશિયાર બનેલી. અને આના ઉપર આંખ ઉપર એક સરસ મૂવી પણ છે મારા ખ્યાલથી, નિશબ્દ મૂવી. એમાં રાની મુખર્જી છે આ હેલન કેલર જેવો જ પોતાનું એક પાત્ર ભજવે છે. અને એ સ્ટોરીમાં પણ એ જ વસ્તુ છે કે આંધળા છે કે આંધળા લોકો છે એ બધું જ કરી શકે છે. એના માટે એવું કશું જ અશક્ય નથી કે એનાથી કોઈ જિંદગી છે એ અટકી જતી નથી. એ પોતાની જાતને ફેમસ કરી શકે છે, પોતાની જાતને સાબિત કરી શકે છે. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. થેન્ક યુ.